નમસ્કાર મિત્રો, એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે રૂમ હતું, રૂમની અંદર 5 થી 6 જણા અંદર હતા અને વિડીયો સામે આવી ક્યાંનો હોય બહુ ખબર નથી પડી, પણ અંદર ગેસનું સિલિન્ડર ફાટ્યું અને અંદરથી માણસ જે સળગતા સળગતા નીકળેલો લાઈવ વિડીયો હું તમને બતાવવાનો છું. આ વિડીયોની અંદર લાઈવ જે સિલિન્ડર ફાટતા ઉપર જે પતરા હતા મકાનને તોડી ફાડીને બહાર મોટો બધો બ્લાસ્ટ થઈ ગયો અને અંદરથી સળગતા સળગતા માણસ બહાર નીકળ્યા છે. જો હું તમને વિડીયોની અંદર બતાવી દઉં તો મિત્રો, તમે જે બાજુમાં જે રૂમ છે રૂમની અંદર જોઈ રહ્યા છો એ રૂમની અંદર આશરે 5 થી 6 જણા છે અને જો બ્લાસ્ટ થયો હમણાં દરવાજો ખોલીને બધા બહાર આવશે. એમાંથી એક વ્યક્તિ સંપૂર્ણપણે બળી ગયો છે, સળગતો બહાર. જો બધા બહાર આવ્યા જોવો, તમે જોઈ શકો છો. જો આ ભાઈ વ્યક્તિ છે એની સળગતો બહાર આવ્યો છે અને જોઈને બધા પબ્લિક ઘરની બહાર નીકળી છે અને બધા દોડવા માંડ્યા છે અને બધા ગાભા થઈ ગયો કે શું થયું. આપ જોઈ શકો, જોઈ લો બધાય વિડીયો જોયો, જીતા માણસો સડી ગયા. હવે બીજો વિડીયો બતાવું જેમાં એક બેન કોઈ લગ્ન સમારોહ હતો કે જે કંઈ હોય એમાં ડાન્સ કરતા હતા. ડાન્સ કરતા કરતા અચાનક એને હાર્ટ એટેક આવ્યો અને ત્યાં ઢળી પડ્યા અને ઘટના સ્થળે એનું મોત થઈ ગયું. વિડીયોની અંદર જોવો, તમને લાઈવ બતાવું. ડાન્સ કરતા હતા, ચાલુ ડાન્સ છે, હાર્ટ એટેક આવવાથી ઘટના સ્થળે મોત. જોવો વિડીયો. તો મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો જે બાજુમાં જે બેન છે એ લગ્ન સમારોહ કે જે કંઈ હોય એની અંદર ડાન્સ કરે છે. ડાન્સ કરતા કરતા એટલા મશગુલ બની જાય છે કે પોતાનું કોઈ પણ જાતની કંઈ ખબર નથી રહેતી હોતી કે એટલા બધા જે ડાન્સ કરવામાં મશગુલ હોય છે અને ડાન્સ કરતા કરતા એને હાર્ટ એટેક આવી જાય છે અને ત્યાં ઢળી પડે છે. 2 વિડીયો બતાવ્યા. હવે ત્રીજો વિડીયો આપણા જીવનની અંદર કંઈક ને કંઈક શીખ મેળવવા માટે છે. વિડીયોમાં કંઈક એવું છે કે રોડ ઉપર એક લેડીઝ સ્કૂટી લઈને જતી હોય છે. વધારે જે ગટરનું જે પાણી જવાની જે જગ્યા હોય માથે ઢાંકણ હોય, એ ઢાંકણ થોડુંક ખુલ્લું હોય અને સ્કૂટી ત્યાંથી આવે છે અને ઢાંકણું ગટરના જે વોલ હોય એથી બાયણે હોય. તો સ્કૂટીવાળી લેડીઝે બ્રેક મારી માંડ બચીને સાઈડમાં તાવીને વહી ગઈ છે. એની ઉપર બીજા પણ ઘણા અનેક સાધનો એની ઉપર અકસ્માત થવાના શક્યતા. આ બધું બાજુમાં ઊભો એક ભાઈ જોવે છે. તો ભાઈ ત્યાંથી જઈને ઢાંકણું ગટર ઉપર પેક કરવા જાય છે. આ દરમિયાન શું ઘટના ઘટે છે જોજો. આમાં ઘણું બધું શીખવા જેવું છે કે આપણે કંઈક સારું કરી તો આપણને સારું એનું પરિણામ સારું જ મળવાનું છે. આ વિડીયોમાં આપણે જોવા મળશે અને શીખવા મળશે. જોવો વિડીયો. તો તમે જોઈ શકો છો મિત્રો, જો આ સ્કૂટીવાળા બેન આવ્યા, બ્રેક મારી, ઢક્કણ ખુલ્લું હતું અને બાજુમાં છે જો આ ભાઈ છે એ ભાઈ જાય છે ત્યાં ઢાંકણું પેક કરવા માટે, જેથી કરીને બીજું કોઈ અકસ્માત ન થાય. પેક કર્યું એ દરમિયાન જો પોલ પડ્યો, ઇલેક્ટ્રોનિક પોલ નીચે પડ્યો. આ ભાઈ જોયું મિત્રો, ખાસ કરીને છેલ્લા વિડીયોની અંદર કે સારા કર્મનું પરિણામ સારું જ મળતું હોય છે. કે ભાઈ જે ઢાંકણું ઢાંકવા માટે ત્યાંથી એની જગ્યાએથી આવ્યા અને ઢાંકણું ગટરનું ઢાંકતા હતા એ હેતુથી કે ભાઈ ફરી કોઈનું અકસ્માત ન થાય, ફરી કોઈનું અકસ્માત થઈને કંઈ ઈજા ન પહોંચે એટલા માટે જે પોતે હતો ત્યાંથી ઢાંકણું ઢાંકવા આવ્યો. એ દરમિયાન વાંથી ઇલેક્ટ્રિક પોલ, જે ભાઈ જે જગ્યાએ ઊભા હતા એ જગ્યાએ ઇલેક્ટ્રિક પોલ પડ્યો અને જો ઢાંકણું ઢાંકવા ન આવ્યા હોત, ન્યાને ઊભો હોત ને તો ઇલેક્ટ્રિક પોલ એની ઉપર પડત અને કંઈ ન થવાનું થાત. એટલા માટે આ વિડીયોમાં આપણે શીખવા જેવું છે કે ભાઈ ગમે કંઈ સારું કરીને એનું પરિણામ હંમેશા સારું જ મળતું હોય છે. આ વિડીયોની અંદર એટલું જ. અને જો હજી સુધી આપણે વિડીયો તમે જોયો છો ને સબસ્ક્રાઇબ ન કરી હોય આપણી ચેનલ તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બાજુમાં બેલ આઇકોન દબી દેજો. મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. વિડીયો કેવા લાગ્યા એ જરી કોમેન્ટમાં કહી દેજો. લાઈક કરવાનું ન ભૂલતા. ફરી પાછા મળશું આવતીકાલે સાંજે 5:30. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.